આ ગઢાળા ભુવા હા હે રામા તમારા દેવળે અને ધબકે ગુગલ ના જોને ધૂ યે નર નારી તમને નવડ્યો કરે હો તમને નવે બોટાવો તું ગામ સુખીમાં પ્રગટ થયા અને વળી સલાયો સનાતન ધર્મ તો ધર્મ તાકુ બાવાએ અવની પલ અને વળી સિદ્ધ જોરાસીના બંધ હે કરામા તમારા દેવળે અને બળેલો બાલા દો યે નર નારી તમને નબળું કરે ઓ તમને ડબે બોટાવો સાંભળી જાઓ ભાઈઓ તથા બહેનો માતા વડીલો આપણે સૌ જાણો જ છો ભાઈ કારણ કે આપણે આ 32મો છે ભાઈ ડેગ ઉત્સવ આપણે 32 વર્ષથી ઉજવતા આવી છે ડેગ ઉત્સવ ભાઈ હે કારણ કે આ જેને ભક્તિ કરી હોય ને એને કસોટી હોય હે જેને ભક્તિ કરી હોય ને ભાઈ તો એને કસોટી હોય જ તે કારણ કે આપણે આટલા આજુબાજુના ગામડામાં ક્યાંય મંડળ નતું ત્યારે મને સાંભળતું નથી કે આટલા 32 વર્ષ પહેલાનું ક્યાંય મંડળ એવું અમારું વીરાવાડીની અંદર પ્રભુ રામદેવનું મંડળ ભાઈ 12 કલાકનું જ રમે છે દરરોજ પણ આપણે 12 મહિનાની બીજ બાંધી હોય બે ઉત્સવ હોય ને તે એક જ પ્રોગ્રામ એવું છે કે 24 કલાકનો થાય અને જે કાંઈ પૈસા થાય આજ બધા ગામનાને જમવાનું છે કાંઈ આપણે ક્યાંય બીજે ક્યાંય પૈસા કોઈ વાપરતા નથી તમે સૌ જાણો છો અને જો કે આવું કોઈ કહેવાની મારે જરૂર નથી જો કે કોઈ આયોજકોએ કઈ મને આવું કીધું નથી હે અને કોઈના મંડળના સભ્યને રમાડતા નથી અને કોઈના મંડળમાં પણ રમવાનું નથી આવા તો નિયમ છે આકરા ભાઈ કારણ કે મંડળ તો ગામો ગામ છે આવા કે નિયમ કડક નથી આવો કડક તો નિયમ એક વીરાવાડીની અંદર જ છે હે તો જે કઈ પ્રભુ રામદેવ આપણે કુળની દેવીએ કઈ આપ્યું હોય 5 પછી 50 100 રૂપિયા જો કે જોવાની કોઈ ટિકિટ નથી હે જોવાની કોઈ ટિકિટ નથી એમ આપણે આ 10મો ભાગ કાઢવો પડે કારણ કે વીરાવાડીની અંદર જે કઈ પૈસા થાય ને આ બધા પ્રસાદીમાં જાય હે અને આમાં તો મારે કહેવાનું શું હોય હે કારણ કે આપણે અવતાર લઈને આવ્યા છું ને ભાઈ કાક પાત્ર ભજવી જાણો કાક માણસનો અવતાર પ્રભુએ ભગવાને આપને આપ્યો હોય ને ભાઈ તો આ જરા ખેરિયાત કરી રાખો ને તો ઓલા જન્મમાં આપણી બેગ જમા થશે ઉપર ભાઈ હે આપણી બેગ ઉપર જમા થશે આપણે એમ કેવી કે ભાઈ આ છોકરો દાદા જેવો પણ દાદા જ છે કારણ કે જન્મો જન્મ આપણે સેવા કરી છે ને ભાઈ તો આપણું પરિવાર આપણા છોકરા માવતર આપણો જન્મો જન્મ હારે રહીશું પ્રભુ રામદેવની વાત કર્યું ને ભાઈ તો એમ કહીશું કે હંધાય હારે હારે જ રહ્યા રામ લક્ષ્મણ સીતા તો એવા વિષ્ણુ ભગવાન હતા ઈ કૃષ્ણ હતા ઈ રામ હતા ઈ પણ રામા પીર જ હતા હે કારણ કે એને બધાએ અવતાર ધારણ કર્યા છે એમ પણ આપણે અવતાર ધારણ કરીને આયા છીએ ને ભાઈ ધરતી ઉપર તો આયા જરા ખેરિયાત કરશો ને ભાઈ જે આપણે કોણ છીએ ને કોઈને ખબર નથી ભાઈ આપણા 100 વર્ષ પૂરા થાય ને તો ઈ જે જાગશું કે આપણે ક્યાં છીએ આપણે સંસારમાં છીએ પણ આપણે સપના રૂપી છીએ ભાઈ હા ભુવા હા હે કારણ કે આપણે 100 વર્ષ વૈયાદાન ગટપણ આવશે ને ત્યારે સાંભળશે કે મેં આ અપરાધ આવા કર્યા હતા ને આવા કર્યા હતા કારણ કે હજી આપને કોઈને ખબર નથી કે આપણે માણસ છીએ પણ આપણે હુઈ જવી ત્યારે જીવ ક્યાં જાય કોઈને ખબર છે ભાઈ જાગૃતિ ખબર પડે હું વાડીએ હૂતો છો ઘરે હૂતો બારકામ હૂતો છો એમ આપણા 100 વર્ષ પૂરા થાય ત્યારે મુદતમાં ખબર પડશે કે આપણે કોણ છીએ એમ હું છીએ હે એટલે ભાઈઓ તથા બહેનો માતા વડીલો
જો કે કોઈને કાંઈ કેવું નથી. કોઈ બેન મારી બેન દૂધમાં કટકી કર્યો બકાલામ કર્યું હોય ને જરાક ખેરિયાત કરી નાખજો. અમારા મંડળના સભ્ય છૂટા આપે છે અને છૂટા નો આપવાનું તો કાંઈ ને ઊંચો હાથ કરજો. હે એટલે જાજુ કાંઈ સમય લેવો નથી મારે. હે પ્રભુ રામદેવના બેન સુગુણાને તેડવા જાય કા લગન રામા મંડળ પહોંચ્યું છે ભાઈ. હે તુમડા કુંડની અંદર ઘણા હતા. રત્ના રાયકાને શા માટે મોકલ્યો? કારણ કે સૌ જાણતા હોય ન જાણતા હોય, કારણ કે જવતલ હોય માતા તો રત્ના રાયકાય હોય માતા ભાઈ. હે રામાભાઈ વિરમદેવ તો હતા ની લાસા લક્ષ્મી સગુણાની વાત કરવી ને ભાઈ, તો અજમલ ને સગુણા દીકરી હતી. લાસા કોણ હતી, લક્ષ્મી કોણ હતી, તો એનો પ્રસંગ આપણે કેમ નથી ઉજવતા ભાઈ? તો સગુણાના લગ્ન એક જ કર્યા, લાસા લક્ષ્મીના લગ્ન કેમ ન કર્યા? હે કોઈ જાણતા હોય કે ન જાણતા હોય, લક્ષ્મી છે ને એની પૈસાની લક્ષ્મી કહેતા અને લાજ કહેતા નાકની લાજ કહેવાય છે ભાઈ. આ લાસા લક્ષ્મી સગુણા એટલે હૈયા કેરો હાર કર્યો તો ભાઈ. હે અને તુમરા કુંડની અંદર ઘણા હતા. રત્ના રાયકાને મોકલ્યો ને મારા રામાપીર પણ રત્ના રાયકાને વરી સૂક્યા હતા હો ભાઈ. હા કારણ કે જાજુ કેવું નથી, જાજુ વાત કરશું ને તો ટાઈમ આપણે ઘટશે ઘણોય. કોઈ ક્યારેક મોકો મળશે ને તેરો પ્રસંગ ઈ પણ કહી દઈશું આપણે. હે એવો મારો વીરાવાડીનો પીર. હા એ વીરાવાડીનો પીર મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એ હા મોદ હા, એ વીરાવાડીનો પીર મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એ હા મોદ હા, ઓ એને મને માયા લગાડી મારા વાલા, ઓ એને મને માયા લગાડી રે. આ મારા બેનુની બોલ હા. એ ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. ઓ એને મને માયા લગાડી મારા વાલા. એ હા મારું હીરાવાડી હા, એ હા મારા તલાવડિયા પરિવાર હા, એ હા મારા મેર બાવળિયા. ઓ વીરાવડી વાળા ધૂણધણી મારા રામ પીરની બલિહારી. એ આ મારા બેનુની મોદ હા. ઓ વીરાવડી વાળા ધૂણધણી મારા રામ પીરની બલિહારી. મારા રામ પીરની બલિહારી મુરા બાવન પરસા બોબારી. ઓ રણુજાવાળા ધૂણધણી મારા રામ પીરની બલિહારી. એ હા મારું વીરાવાડી હા, મારું વીરાવાડી હા. એ હા મારા બેનુની મોજ હા. ઓ એક દીવાની દિવે છે, દીવાની દિવે ખોડલ કરતા મારું કામ. ઓ એક દીવાની દિવે મોગલ કરતા મારું કામ. કરું દિયામાં હું રાખું સપૂત મારા જા. એ હા મોદ હા.
દીવાની દિવેટે એક દીવાની દિવેટે ઈગળા કરતા મારું કામ એક રુદિયામાં હું રાખું બીજ પૂત મહારાજા હકદાર માતું કોરટને ગીરતા સામરત તું ગીર તાર્ય મારું તું છે માને બા અરે આઈ ગણા આ પલમાં પોસીદા માતું તારે દેવતા સામરાત તું વીર અરમારું તું તે માને આઈ ગળા અરે ઓરે ઓ મહાબલડી અમે જોજુ તારી વાટ રે જોજુ તારી વાટ રે ભેડા મળી લે ગાજુ રે ગુણતા બોલ હા
ઘોડા ગાડી રીક જારીક સમદેશ આયા અમે ઓ મારા રામા વીર અમે દર્શન વેલા આપજો वीरावाड़ी क्या दूर से दर्शनी जरूर से ओ मारा रामा भी दर्शन वेला आपजो ए हा मारा बेरुली मोज हा बेरुली मोज हा ए हा मारू वीरावाड़ी हा मारू वीरावाड़ी हा એવું સરસ મજાનું અમારે રામદેવ સાઉન્ડ વીરાવાડી એવા અમારા નરેશભાઈ હનાળે જોવા બધા છે સામુંડા સાઉન્ડ ડીજે હે 100 રૂપિયા આપી અને પ્રભુ રામદેવની જય બોલાવશો બોલે રામા પીરની સાંભળો ભાઈ આ જય નો કહેવાય કારણ કે જય કોને કહેવાય બે ઉજાહાત કરીને જય બોલ્યા હોય ને એને જય કહેવાય કારણ કે અમે હાનના રમી છી જે કાય આપણે જાણતા ન જાણતા કાય પાપ થઈ ગયું નું દૂધ બધું ભાંગીને ભૂકો થઈ જવું પડે હે કારણ કે જાણતા ન જાણતા કાય પાપ થઈ ગયું ગટપણમાં લખવા આવવાનો તો લખવા ન આવવા દે હે જીભ જલાવવાની હોય તો જીભ નો જલાવવા દે એ કદાચ મનથી જય બોલ્યા હોય તો ઉસાત કરવાનું કારણ એ છે ભાઈઓ તથા બહેનો માતા વડીલો ત્યારથી મને ખબર પડે કે આ દૂધ હેઠું જાય છે દોણ આમ થાય છે બોલે રામા પીરની આ મોજ હા મારું વીરાવાડી હા હવે જો કે ભાઈઓ જેટલા ઉડાડો હોય ને ભાઈ એટલું ઉતરી થઈ ગયો હા અને એમાં અમારા ગટાળા મારો ભાઈ હોય થયો હા તમારા ગામનો સમય છે અને મારો ભાઈ છે ભાઈ મારા ભાઈ ઉપર એને એમ થયું કે મારો ભાઈ રમવા ગયો ચાલો આજ આવી હે હા હમણે જોઈ ગયો તમે પાંચ કડી આપણે ગાવી લાંબી નથી ગાવી ભાઈ ઓય ઓ ચોકીલો ચોરટીયો રે એ જ રામા પીરનો એ જ માંડવો રે જી એ આ મારા ભૈલુની મોજ હા ચોકીલો ચોરટીયો રે એ જ રામા પીરનો એ જ માંડવો રે આ મારું એડી ડિજિટલ એવા નદી ધર્મનો રે એ જ પીરજીનો પાઠ એ જ માંડ્યો રે આ નવા ગામ હા એ આ મારું વીરાવાડી આ ભુવાની મોજ હા
દ્વારકાથી હા હા મોજ હા હા મોજ હા એ હા મારું વીરાવળી એ હા ડાયરોની મોજ હા ડાયરોની મોજ હા યુવા ગર્ભગટ ગિરનાર રે એ વસનને બતાવો એ જીનો ગયો રે જી તો બીજા એ તો બીજા હિંગળા માવડી રે માટે તો બીજા એ તો બીજા હિંગળા માવડી રે યને તો બીજા મારા લોદારાના આધાર રે માટે તો બીજા એ તો બીજા હિંગળા માવડી રે હા બોલ હા બોલ હા ઓય વારો યારે એ પશુ ને રોયા પંખીડા રે મેલોડી માની ફરમાઈશ આવી છો બાપા વીરાવળી વાળી મેલોડીની એને મેલોડી માં આપણે કાળિંગા રાગમાં ગાવાનું છે હા કાળિંગા રાગમાં આપણે મેલોડીને યાદ કર્યું બાપા મારા વીરાવળીના દૂધ ઝાડવાની મેલોડી હો બાપા હા મારી માતાજી મને પારકા ગામના જીમાડે લઈ જઈ જઈ મારી બેરણી મને ક્યાં કૃષ્ણ
ઈશ્વર ડીજે સાઉન્ડ નવાગામ જય હો સુરેશભાઈ 200 રૂપિયા આપી અને પ્રભુ રામદેવની જય બોલો. બોલે રામા પીરની જય.